તારીખ 15/1/2023 રોજ ફરિયાદી અળખાભાઈ ધનજીભાઈ ભગોરા ને માતા પુનીબેન, જેમનું પિયર પંચાલ ગામે આવેલું છે અને દોઢા ફળિયામાં બનાવના દિવસે તારીખ 15/1/23 રોજ ખાટલો એમણે વેચેલ હતો, જેના પૈસા લેવા ગયા હતા. ત્યારબાદ તેમના પિયરમાં ભાઈના ત્યાં ગયા અને ત્યારબાદ બીજો એક ભત્રીજો, જે આ કામનો આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢા, એની પત્ની રિસાઈને ગયેલી હોય, જે બાબતે ઠપકો કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને પુનીબેનને માથામાં લાકડું મારેલું, જેના કારણે ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ પુનીબેનનું મરણ ગયેલ, જે બાબતનો કેસ ફરિયાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ HN વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા, મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને 10,000 રૂપિયા દંડ કરેલ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આજ રોજ આપેલ છે.